જાન્યુઆરી 2026 મેષ રાશિના ભાગ્યનો ખુલાસો। જાન્યુઆરીમાં ઊંડા રહસ્યો ખુલશે। રહસ્યો જે તમારા જીવનને બદલી નાખશે। 2026નું વર્ષ મેષ રાશિ માટે ફક્ત નવું વર્ષ નથી, તે એવો સમય છે જ્યારે ભાગ્ય શાંતિથી તમારા જીવનના પાના ફેરવશે। આ વર્ષ એવા રહસ્યો જાહેર કરશે જે સમય તમારાથી છુપાયેલા રાખે છે। જાન્યુઆરીનો પહેલો દિવસ ઉદય થતાં, તમે તમારા વિચારોમાં, તમારા ઘનશ્યોમાં અને તમારા આત્મામાં કંઈક પરિવર્તન અનુભવશો। આ વિડિયો કોઈ સરળ આગાહી નથી, પરંતુ એક એવી સફરની શરૂઆત છે જ્યાં તમે તમારી જાતને પહેલા કરતાં વધુ સારી રીતે શોધી શકશો। તમે તમારી જાતને વધુ સ્પષ્ટ, મજબૂત અને જાગૃત જોશો। જો તમારી રાશિ મેષ છે, તો આ વિડિયોને અંત સુધી સાંભળો, કારણ કે જાન્યુઆરી 2026 માટેની આ આગાહીઓ તમારા આખા વર્ષનો માર્ગ નક્કી કરશે। કેટલાક સત્યો તમને આશ્ચર્યચકિત કરી શકે છે। કેટલાક નિર્ણયો તમારો માર્ગ બદલી નાખશે, અને કેટલાક સંકેતો તમને તે માર્ગ બતાવશે જેના માટે તમે અંદરથી તૈયાર છો। તો તૈયાર થઈ જાઓ, કારણ કે તમારા જીવનના રહસ્યો જાહેર થવાના છે, જે 2026ને તમારું વર્ષ બનાવશે। પહેલી આગાહી, જાન્યુઆરી 2026 મેષ રાશિના લોકોના જીવનમાં ભારે ઉથલપાથલ સાથે શરૂ થશે। જેમ જેમ નવું વર્ષ શરૂ થાય છે, તમને તમારા મનમાં એવી લાગણી થવા લાગશે કે વસ્તુઓ જૂની રીતો પર પાછી નહીં જાય। આ અસ્વસ્થતા નકારાત્મક નહીં હોય, પરંતુ પરિવર્તનનો સંકેત હશે। તમને વારંવાર તમારા મનને ભૂતકાળના નિર્ણયો, અધૂરા કાર્યો અને અધૂરા સપનાઓ તરફ પાછા ફરતા જોવા મળશે। આ આત્મનિરીક્ષણનો સમય હશે, જ્યાં તમે તમારી જાતને પૂછશો કે શું તમે ખરેખર ઇચ્છતા જીવન જીવી રહ્યા છો। જાન્યુઆરીના પહેલા 10 દિવસોમાં, એક નાનો સંકેત, વાતચીત અથવા કોઈ ઘટના તમને હચમચાવી શકે છે। આ સંકેત તમને તમારી પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરવા દબાણ કરશે। આ આગાહીનો સૌથી મોટો સંદેશ એ છે કે જાન્યુઆરી તમને જાગૃત કરવા માટે આવી રહ્યો છે। તમે ધીમે ધીમે સમજશો કે સમાધાનનો સમય પૂરો થઈ ગયો છે। આ મહિનો તમને અંદરથી મજબૂત બનાવશે અને 2026ની સમગ્ર યાત્રાનો પાયો નાખશે। બીજી આગાહી, જાન્યુઆરી 2026ના બીજા તબક્કામાં, મેષ રાશિના જીવનમાં સંબંધો સાથે સંબંધિત એક ગહન સત્ય પ્રગટ થશે। આ સત્ય અચાનક આવશે, અને તમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર નહીં હો। તમે જે વ્યક્તિ પર એક સમયે આંધળો વિશ્વાસ કર્યો હતો તે તેના વર્તન અથવા શબ્દોથી તમને નુકસાન પહોંચાડી શકે છે। પરંતુ આ નુકસાન તમને તોડશે નહીં, પરંતુ તમને શીખવશે। આ સમયે, તમને ખ્યાલ આવશે કે દરેક સ્મિત સત્ય નથી હોતું, અને દરેક સાથ કાયમ માટે રહેતો નથી। જાન્યુઆરી તમને ભાવનાત્મક રીતે પરિપક્વ બનાવશે। તમે શીખી શકશો કે સીમાઓ નક્કી કરવી એ સ્વાર્થ નથી, પરંતુ આત્મસન્માન છે। ત્રીજી આગાહી, જાન્યુઆરી 2026ના મધ્ય સુધીમાં, મેષ રાશિના જાતકો નોંધપાત્ર માનસિક પરિવર્તનનો અનુભવ કરશે। આ પરિવર્તન અચાનક નહીં, પરંતુ ધીમે ધીમે, આંતરિક પરિવર્તન હશે। તમને ખ્યાલ આવશે કે તમે જે બાબતો પર પ્રતિક્રિયા આપતા હતા તેના પર થોભો અને ચિત્કાર કરવાનું શરૂ કર્યું છે। આ પરિવર્તન તમારા વિચારમાં પરિપક્વતાને પ્રતિબિંબિત કરશે। આ સમય દરમિયાન તમને આંખ ખોલી નાખે તેવો અનુભવ થઈ શકે છે। કદાચ કોઈનું મૌન, કોઈનું અંતર, અથવા કોઈનું અણધાર્યું વર્તન।
આ અનુભવ તમને શીખવશે કે દરેક પ્રશ્નનો જવાબ શબ્દોમાં આપી શકાતો નથી. જાન્યુઆરીના આ તબક્કા દરમિયાન તમે તમારા મનના ઘોંઘાટથી દૂર હશો અને આત્મનિરીક્ષણ તરફ વળશો. કેટલાક મેષ રાશિના લોકો ધ્યાન, લેખન અથવા એકલા સમય વિતાવવામાં શાંતિ મેળવશે. આ આગાહી સૂચવે છે કે જાન્યુઆરીમાં તમારું મન તમારું પોતાનું નહીં હોય, પરંતુ તમારી અંતર્જ્ઞાન તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. ચોથી આગાહી જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયામાં મેષ રાશિના કારકિર્દી અને સામાજિક અસરોને જાહેર કરશે. કામ પર એક મહત્વપૂર્ણ વળાંક આવશે. આ વળાંક મોટો કે ઘોંઘાટિયા નહીં હોય, પરંતુ તેની અસર ગહન અને દૂરગામી હશે. તમને નવી જવાબદારી અથવા જૂના કાર્યને નવી રીતે હાથ ધરવાની તક મળી શકે છે. શરૂઆતમાં આ પરિવર્તન વધારાના દબાણ જેવું લાગશે, પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આ તક તમને આગળ ધપાવશે. લોકો આ સમય દરમિયાન તમારી કાર્યનિષ્ઠા પર ધ્યાન આપવાનું શરૂ કરશે. તમારા નિર્ણયો સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ પ્રતિબિંબિત કરશે. કેટલાક મેષ રાશિના લોકોને એવું પણ લાગશે કે તેઓ જે રસ્તો લઈ રહ્યા છે તે યોગ્ય નથી. તેઓ જે માર્ગ પર છે તે સંતોષકારક નથી. આ અનુભૂતિ તેમને ડરાવશે નહીં, પરંતુ તેમને યોગ્ય દિશા પસંદ કરવા માટે પ્રેરણા આપશે. જાન્યુઆરી તમને શીખવશે કે સ્થિરતા કરતાં સાચો માર્ગ વધુ મહત્વપૂર્ણ છે. આ ભવિષ્યવાણીનો સંદેશ સ્પષ્ટ છે. તમે જાન્યુઆરીમાં જે બીજ વાવો છો તે 2026ના અંત સુધીમાં ફળ આપશે. પાંચમી ભવિષ્યવાણી જાન્યુઆરી 2026માં મેષ રાશિ માટે એક નાણાકીય સંકેત દેખાશે જે પહેલી નજરે નાનો લાગશે, પરંતુ તેની પાછળ છુપાયેલ અર્થ ગહન હશે. આ મહિને તમને ખ્યાલ આવશે કે પૈસા ફક્ત તેને કમાવવા વિશે નથી, પરંતુ તેનું સંચાલન કેવી રીતે કરવું તે સમજવા વિશે પણ છે. એટલું જ મહત્વપૂર્ણ, તમને જૂની ચૂકવણીનું રિફંડ મળી શકે છે, અથવા અચાનક કોઈ ખર્ચ આવી શકે છે જે તમને વિચારવા માટે મજબૂર કરશે. આ પરિસ્થિતિ તમને ડરાવશે નહીં, પરંતુ તમને વધુ આર્થિક રીતે જાગૃત કરશે. જાન્યુઆરી દરમિયાન તમે એ પણ સમજી શકશો કે ભૂતકાળમાં ભાવનાઓને કારણે તમે ક્યાં ખોટા નાણાકીય નિર્ણયો લીધા છે. આ વખતે તમે એવું નહીં કરો. તમે ધીમે ધીમે ભવિષ્યની સુરક્ષા વિશે વિચારવાનું શરૂ કરશો. કેટલાક મેષ રાશિના લોકો આવકનો નવો સ્ત્રોત શરૂ કરવાનું પણ વિચારશે. આ આગાહીનો ઊંડો સંદેશ છે કે જાન્યુઆરી 2026 તમને પૈસા સાથે જોડાયેલું એક રહસ્ય શીખવશે. જ્યારે તમે તમારી પોતાની કિંમત સમજવાનું શરૂ કરશો, ત્યારે પૈસા પણ તમારી કિંમત સમજવાનું શરૂ કરશે. છઠ્ઠી આગાહી જાન્યુઆરી 2026ના આ તબક્કામાં મેષ રાશિના લોકોના હૃદય સાથે સંબંધિત સ્તરો ધીમે ધીમે ખુલવા લાગશે. તમને ખ્યાલ આવશે કે તમે લાંબા સમયથી તમારી લાગણીઓને દબાવી રહ્યા છો, ફક્ત એટલા માટે કે બીજી વ્યક્તિ ખુશ રહે. પરંતુ હવે આવું નહીં થાય. આ મહિને તમને ખ્યાલ આવશે કે સાચા સંબંધો એ છે જ્યાં તમારે પોતાને સાબિત કરવાની જરૂર નથી. નજીકના વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલ એક પણ શબ્દ અથવા કોઈની ઉદાસીનતા તમારા હૃદયને સ્પર્શી શકે છે. પરંતુ આ અનુભવ તમને અંદરથી મજબૂત બનાવશે. કેટલાક મેષ રાશિના લોકો માટે આ સંબંધમાં સ્પષ્ટપણે વાત કરવાનો સમય હશે. અન્ય લોકો માટે તે શાંત અંતરનો સંકેત આપી શકે છે. આ અંતર નકારાત્મક નહીં, પરંતુ આત્મસન્માનથી ભરેલું હશે.
આ આગાહીનો સાર એ છે કે જાન્યુઆરી 2026 તમને શીખવશે કે પ્રેમમાં પોતાને ગુમાવવું એ પ્રેમ નથી, પરંતુ સાચો પ્રેમ પોતાને સુરક્ષિત રાખવામાં સક્ષમ રહેવામાં રહેલો છે. 7મી આગાહી, જાન્યુઆરી 2026ના આ ભાગ દરમિયાન મેષ રાશિના લોકોનો અંતઃપ્રેરણા અચાનક તીક્ષ્ણ બનશે. તમને એવું લાગશે કે જાણે બોલ્યા વિના પણ કેટલીક વાતો કહી શકાય. તમે તેમને પહેલા કરતાં વધુ ઊંડાણપૂર્વક સમજી શકશો. કોઈની આંખોની ભાષા, કોઈનું મૌન, કે પછી વાતાવરણની ઊર્જા. આ સમયે તમને એ સંકેત આપશે કે દરેક સત્ય શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. કેટલાક મેષ રાશિના લોકો વારંવાર સમાન સંકેતો, સપના અથવા સંયોગોનો અનુભવ કરી શકે છે. આ કારણ વગર બનશે નહીં. તે તમારા જીવનના આગામી વળાંકની તૈયારી હશે. જાન્યુઆરી દરમિયાન, તમે એ પણ સમજી શકશો કે તમે ભૂતકાળમાં કયા સંકેતોને અવગણ્યા હતા અને તેની કિંમત શું હતી. તમે હવે તે જ ભૂલનું પુનરાવર્તન નહીં કરો. આ આગાહીનો સંદેશ એ છે કે જો તમે તમારા આંતરિક અવાજ પર વિશ્વાસ કરશો, તો ખોટા રસ્તાઓ આપમેળે દૂર થઈ જશે. 2026માં, તમારી આ સાહજિક શક્તિ ઘણીવાર તમને મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી થાય તે પહેલાં જ તેમાંથી બહાર કાઢશે. 8મી આગાહી, જાન્યુઆરી 2026ના અંતિમ દિવસોમાં, મેષ રાશિના લોકો તેમના વ્યક્તિત્વમાં શાંત પરંતુ શક્તિશાળી પરિવર્તનનો અનુભવ કરશે. તમે એવા જ રહેશો, પરંતુ પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને મજબૂત રહેશો. એવી પરિસ્થિતિઓમાં જ્યાં તમે પહેલા પોતાને સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો, હવે તમે શાંતિથી તમારી હાજરીથી પ્રભાવ પાડશો. લોકો તમારા વર્તનમાં આ ફેરફાર જોશે. કેટલાક તમને સમજવાનો પ્રયાસ કરશે. તમે પ્રયાસ કરશો, અને કેટલાકને અસ્વસ્થતા લાગશે. પરંતુ આ પરિવર્તન જરૂરી છે. જાન્યુઆરી તમને શીખવશે કે તમારી શક્તિ બધે બગાડવી તે સમજદારીભર્યું નથી. આ સમય દરમિયાન, તમે તમારા જીવનમાંથી કેટલાક બિનજરૂરી બોજો, ટેવો અથવા લોકોને દૂર કરવાનું નક્કી કરી શકો છો. 9મી આગાહી, જાન્યુઆરી 2026, મેષ રાશિ માટે આત્મ-અનુભૂતિના સમયગાળાની શરૂઆત દર્શાવે છે. તમને અચાનક ખ્યાલ આવશે કે તમે લાંબા સમયથી તમારા પોતાના અંતરાત્મા વિરુદ્ધ જઈ રહ્યા છો. જે બાબતોને તમે જરૂરી સમાધાન માનતા હતા તે હવે બોજ જેવી લાગશે. તમારી પાસે તમારા ભૂતકાળના કેટલાક નિર્ણયો પર પુનર્વિચાર કરવાની તક હશે. કોઈ જૂનો મુદ્દો, કોઈ અધૂરો નિર્ણય, અથવા દબાયેલું સત્ય ફરી ઉભરી શકે છે. પરંતુ આ વખતે, લાગણીઓમાં ડૂબી જવાને બદલે, તમે તેનો સમજદારીપૂર્વક સામનો કરશો. આ જાન્યુઆરી તમને શીખવશે કે તમારી જાત સાથે પ્રમાણિક રહેવું એ સૌથી મોટી હિંમત છે. કેટલાક મેષ રાશિના લોકો આ સમય દરમિયાન એકલા રહેવાનો આનંદ માણશે, કારણ કે આ એકાંત તેમના પ્રશ્નોના જવાબો આપશે. આ ભવિષ્યવાણીનો સંદેશ સ્પષ્ટ છે. જાન્યુઆરી 2026માં, તમે બીજાઓને નહીં, પણ તમારી જાતને સમજવાનું શરૂ કરશો, અને આ સમજ તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહેશે. તે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. 10મી આગાહી, જાન્યુઆરી 2026ના છેલ્લા દિવસોમાં, મેષ રાશિના જીવનમાં એક મજબૂત પરંતુ નિર્ણાયક ઊર્જા સક્રિય થશે. એવું લાગશે કે સમય તમને ધીમે ધીમે કોઈ મોટા નિર્ણય તરફ ધકેલી રહ્યો છે. આ ઘનશ્યામાં કામ, સંબંધો, સ્થાન બદલાવ અથવા જૂની આદતનો ત્યાગ શામેલ હોઈ શકે છે. શરૂઆતમાં,
તમે થોડા ખચકાટ અનુભવી શકો છો કારણ કે આ નિર્ણય તમને તમારા સલામત ક્ષેત્રમાંથી બહાર લઈ જશે. પરંતુ જેમ જેમ તમે પહેલું પગલું ભરવાની હિંમત એકઠી કરશો, તેમ તેમ તમે અંદર એક વિચિત્ર શાંતિનો અનુભવ કરશો. આ સમયે તમને ખ્યાલ આવશે કે ડર તમને રોકવા માટે નથી, પરંતુ યોગ્ય સમયે કાર્ય કરવા માટે છે. તે તમને યોગ્ય પગલાં લેવાની ચેતવણી આપે છે. જાન્યુઆરીના અંત સુધીમાં, તમે પહેલા કરતાં વધુ મજબૂત, સ્પષ્ટ અને વધુ સ્વતંત્ર અનુભવશો. આ આગાહીનો ઊંડો અર્થ એ છે કે જાન્યુઆરી 2026 તમને આ શીખવશે. જ્યારે તમે જીવન સાથે સમાધાન કરવાનું બંધ કરશો, ત્યારે જીવન તમારી સાથે સમાધાન કરવાનું શરૂ કરશે. 11મી આગાહી, જાન્યુઆરી 2026ના આ સમયગાળા દરમિયાન, મેષ રાશિના લોકો તેમના આત્મસન્માનમાં મોટો ફેરફાર જોશે. અત્યાર સુધી, તમે ઘણીવાર સંજોગો અથવા લોકોના કારણે તમારી જાતને ઓછી આંકી છે. પરંતુ આ વખતે, તમને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે લોકો તમારા મૌનને તમારી નબળાઈ માને છે. તમે સમજવા લાગ્યા હતા. આ સમજણ તમને અંદરથી હચમચાવી નાખશે. જાન્યુઆરી દરમિયાન, એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં તમારે તમારી સ્થિતિ મજબૂતીથી રજૂ કરવી પડશે. આ પરિસ્થિતિ કામ અથવા વ્યક્તિગત સંબંધ સાથે સંબંધિત હોઈ શકે છે. પહેલી વાર, તમે ડર્યા વિના ના કહી શકશો, અને આ ના તમને અંદરથી ખૂબ જ હળવાશ અનુભવ કરાવશે. આ ભવિષ્યવાણીનો ઊંડો અર્થ એ છે કે જ્યારે તમે તમારી જાતને માન આપવાનું શરૂ કરો છો, ત્યારે દુનિયા આપમેળે તમારો આદર કરવાનું શીખી જશે. જાન્યુઆરી 2026માં, આ આત્મસન્માન આવનારા મહિનાઓમાં તમે જે પણ નિર્ણય લો છો તેના પાછળનું પ્રેરક બળ બનશે, અને તમે તમારી જાતને પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસુ જોશો. તમે મજબૂત અનુભવશો. 12મી આગાહી, જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયાની આસપાસ, મેષ રાશિના લોકો ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરશે. તમને અચાનક ખ્યાલ આવશે કે તમે ફક્ત આજ માટે જ નહીં પરંતુ આવનારા વર્ષો માટે પણ જવાબદાર છો. આ વિચાર તમને ડરાવશે નહીં, પરંતુ તમને વધુ જાગૃત કરશે. કેટલાક મેષ રાશિના લોકો કારકિર્દી, સ્થિરતા, ઘર અથવા લાંબા ગાળાના ધ્યેય અંગે સ્પષ્ટતા મેળવશે. તમે જોશો કે તમે હવે નાના આનંદની સાથે લાંબા ગાળાની સુરક્ષા પણ શોધો છો. આ સમય દરમિયાન, કોઈ વ્યક્તિ અથવા અનુભવ તમને પ્રેરણા આપશે. આનો અર્થ એ થઈ શકે છે કે સમય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ભવિષ્યવાણીનો સંદેશ છે કે જાન્યુઆરી 2026 તમને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે આવ્યો છે. તમે ધીમે ધીમે અરાજકતાથી ક્રમમાં આગળ વધશો, અને આ પરિવર્તન 2026ને તમારા જીવનનું સૌથી નિર્ણાયક વર્ષ બનાવશે. 13મી આગાહી, જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયામાં, મેષ રાશિના જાતકોને તેમના જીવનની દિશા વિશે સ્પષ્ટ સંકેત મળશે. આ સંકેત સલાહ, અનુભવ અથવા અચાનક ઘટનાના રૂપમાં આવી શકે છે. તમને ખ્યાલ આવશે કે તમે લાંબા સમયથી જે માર્ગ પર ચાલી રહ્યા છો તે તમને વ્યસ્ત નથી રાખતો, પરંતુ વિક્ષેપમાં મૂકી રહ્યો છે. તે તમને વ્યસ્ત રાખતું હતું, પણ તે સંતોષકારક નહોતું. આ સમય દરમિયાન તમારી અંદર એક નવી ઈચ્છા ઉભરી આવશે, શાંતિ, અર્થ અને હેતુથી ભરેલું જીવન જીવવાની. તમે એ પણ સમજી શકશો કે દરેક ધ્યેય દોડવાથી નહીં, પરંતુ યોગ્ય દિશા પસંદ કરીને પ્રાપ્ત થાય છે. કેટલાક મેષ રાશિના લોકો અભ્યાસ કરવા, તેમની કુશળતાને અપગ્રેડ કરવા,
નવી નોકરી લેવા અથવા તેમની જીવનશૈલી બદલવાનું વિચારશે. આ આગાહી સૂચવે છે કે જાન્યુઆરી 2026 તમને શીખવશે કે પરિવર્તનનો વિચાર પણ પરિવર્તનની શરૂઆત છે. દિશા બદલવાની હિંમત એકઠી કરતાં જ રસ્તાઓ ખુલશે. 14મી આગાહી જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયા માટે છે. આ દિવસોમાં મેષ રાશિના જાતકો કર્મનો ઊંડો પ્રભાવ અનુભવશે. ભૂતકાળમાં તમે જે આપ્યું છે, ભલે તે સારું હોય કે ખરાબ, તેની ઝલક આ સમય દરમિયાન દેખાઈ શકે છે. કોઈ જૂનો ઉપકાર ફળ આપી શકે છે, અથવા કોઈ ભૂતકાળની ભૂલ તમને પાઠ શીખવી શકે છે. આ અનુભવ તમને શીખવશે કે જીવનમાં કંઈ પણ વ્યર્થ નથી. દરેક લાગણી, દરેક નિર્ણય અને દરેક પ્રયાસ તેની અસર છોડી જાય છે. આ સમય દરમિયાન, તમે બીજાઓને માફ કરવાની અથવા પોતાને માફ કરવાની પ્રક્રિયામાંથી પણ પસાર થઈ શકો છો. આ સરળ રહેશે નહીં, પરંતુ પછીથી તમે જે હળવાશ અનુભવશો તે અમૂલ્ય હશે. આ આગાહીનો સાર છે. જાન્યુઆરી 2026 તમને કર્મનું ગહન રહસ્ય શીખવશે. જ્યારે તમે અંદરથી શુદ્ધ હશો, ત્યારે માર્ગ આપમેળે સ્પષ્ટ થઈ જશે. 15 જાન્યુઆરી આગાહી જાન્યુઆરી 2026 મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસની જાગૃતિ સાથે સમાપ્ત થશે. મહિનાના અંત સુધીમાં, તમને સ્પષ્ટપણે લાગશે કે તમે હવે શરૂઆતમાં જે વ્યક્તિ હતા તે નથી રહ્યા. તમારા વિચારો સ્પષ્ટ થશે, તમારી લાગણીઓ સંતુલિત થશે, અને તમારા નિર્ણયો મક્કમ રહેશે. તમે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શીખી ગયા હશો, અને આ આત્મવિશ્વાસ ફેબ્રુઆરીથી તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે. આ સમયે, તમને ખ્યાલ આવશે કે તમારી પાસે બીજાઓને પાછળ છોડી દેવાની ક્ષમતા છે. કોઈ જરૂર નથી. તમારે ફક્ત તમારા સાચા સંસ્કરણ સુધી પહોંચવું પડશે. આ આગાહી સૂચવે છે કે જાન્યુઆરી 2026 મેષ રાશિને અંદરથી તૈયાર કરશે. હવે તમે આવનારા મહિનાઓના પડકારોથી ડરશો નહીં, પરંતુ તેમનું સ્વાગત કરશો. આ મહિનાની સૌથી મોટી ભેટ હશે. તો, મેષ, આ જાન્યુઆરી 2026નો રહસ્યમય પ્રકરણ હતો જેણે તમને અંદરથી હચમચાવી નાખ્યો. તેણે તમારી આંખો ખોલી અને તમને આવનારા આખા વર્ષ માટે તૈયાર કર્યા. આ મહિને તમને અહેસાસ કરાવ્યો કે પરિવર્તન બહારથી શરૂ થતું નથી, પણ અંદરથી થાય છે. તમે ભયને ઓળખી લીધો, તમે સત્ય સ્વીકાર્યું અને પોતાને પસંદ કરવાનું શીખ્યા. જાન્યુઆરીએ તમને યાદ અપાવ્યું કે તમે સામાન્ય નથી. તમે અગ્નિથી બનેલા છો જે અંધારામાં પણ રસ્તો બતાવે